આપનું સ્વાગત છે. આજે આપણે એક બહુ જ રસપ્રદ અને કહી શકાય કે શિક્ષણ જગતમાં અત્યારે ખૂબ જ ઉપયોગી એવા વિષય પર વાત કરવાના છીએ. ઓપન એજ્યુકેશનલ રિસોર્સ એટલે કે OER. નમસ્કાર. હા, OER. આપણે એની સંકલ્પના, એનું મહત્વ અને ખાસ તો આપણા ગુજરાત અને ભારતમાં કયા કયા મુખ્ય પ્લેટફોર્મ્સ છે, જેમ કે GROER, NROER, દીક્ષા, એના પર થોડી ઊંડાણપૂર્વક નજર કરીશું. બરાબર. કારણ કે જુઓ, શિક્ષણમાં હવે ડિજિટલ ટેકનોલોજી તો આવી જ ગઈ છે અને એનો ઉપયોગ સતત વધી રહ્યો છે. ચોક્કસ. ઇન્ટરનેટને લીધે હવે જ્ઞાન કઈ પેલી વર્ગખંડની 4 દિવાલોમાં બંધ નથી રહ્યું. ગમે ત્યાંથી ગમે ત્યારે શીખી શકાય છે. હા, સ્થળ અને સમયના બંધન તૂટી ગયા છે. ઓડિયો, વિડિયો, એનિમેશન કેટલું બધું નવું ઉમેરાયું છે. સાચી વાત. પણ અહીં એક વાત એ પણ છે ને કે ઘણા સારા ડિજિટલ રિસોર્સ મતલબ કે સંસાધનો એ મોંઘા હોય છે. બધાને કદાચ ન પણ પોસાય. બિલકુલ. અને ત્યાં જ આ OER નો ખ્યાલ ચિત્રમાં આવે છે. હા, એ જ. તો આ OER એટલે કે મુક્ત શૈક્ષણિક સ્ત્રોત એ ખરેખર છે શું? જરા સરળ શબ્દોમાં સમજાવશો? ચોક્કસ. જો OER એટલે એવી શૈક્ષણિક સામગ્રી જે ઉચ્ચ ગુણવત્તાવાળી હોય, પછી ભલે એ ઓનલાઈન હોય કે ઓફલાઈન, અને જેનો કોઈ પણ વ્યક્તિ મુક્તપણે મતલબ કે પૈસા ચૂકવ્યા વગર ઉપયોગ કરી શકે. અને બીજા સાથે વહેંચી પણ શકે. હા, અને બીજા સાથે શૈક્ષણિક હેતુ માટે વહેંચી પણ શકે. આ બધું એક ખાસ પ્રકારના લાયસન્સ હેઠળ આવે, જેને ઓપન લાયસન્સ કહેવાય. એ જ આ છૂટ આપે છે. ઓકે. પણ આ સામગ્રીમાં શું શું ગણાય? દાખલા તરીકે અરે, ઘણું બધું. તમે વિચારો એ લગભગ બધું જ. ચિત્રો છે, વિડિયો છે, ઓડિયો ફાઇલ્સ છે, પેલી ઇન્ટરેક્ટિવ કસરતો આવે છે ને એ, એનિમેશન હોય, ડિજિટલ પુસ્તકો હોય, ઓનલાઈન ટેસ્ટ હોય. ટેસ્ટ પણ. હા, ટેસ્ટ, આખા ટ્રેનિંગ મોડ્યુલ્સ, સોફ્ટવેર અને કેટલીક વાર તો પૂરેપૂરા ઓનલાઈન કોર્સ પણ OER તરીકે મળી શકે છે. અચ્છા. આપણે રોજ વિકિપીડિયા વાપરીએ છીએ ને, એ પણ આ જ સિદ્ધાંત પર ચાલે છે. યુનેસ્કો જેવી સંસ્થાઓ પણ આને ખૂબ પ્રોત્સાહન આપે છે. એમનું પોતાનું પોર્ટલ પણ છે આના માટે. રાઈટ ન હોય. અને ભારતમાં કયા પ્લેટફોર્મ મુખ્ય છે આમાં? તમે નામ લીધા હતા શરૂઆતમાં. હા, રાષ્ટ્રીય કક્ષાએ જુઓ તો NROER છે, દીક્ષા છે, પાઠશાળા છે, જ્ઞાનગંગા છે, અને આપણા રાજ્યમાં ગુજરાતમાં ગ્રોવર છે. આ બધા જાણીતા ઉદાહરણો છે. ઠીક છે. તો આ થઈ OERની ઓળખાણ. પણ હવે એ સમજીએ કે આનું મહત્વ શું? શા માટે આટલું ઉપયોગી છે? શિક્ષકોએ, વિદ્યાર્થીઓએ શું કામ આનો ઉપયોગ કરવો જોઈએ? એના ઘણા કારણો છે અને એ શિક્ષણ માટે ખરેખર બહુ ફાયદાકારક છે. જુઓ, પહેલું અને સૌથી મોટું કારણ તો એ કે તે નિઃશુલ્ક છે. હા, એ તો છે જ. એટલે ક્વોલિટી કન્ટેન્ટ માટે પૈસા નથી આપવાના. જે આર્થિક રીતે કદાચ એટલા સદ્ધર ન હોય એવા વિદ્યાર્થીઓ કે સંસ્થાઓ માટે તો આ આશીર્વાદ સમાન છે. સાચી વાત. બીજું છે વૈવિધ્ય. મતલબ એક જ જગ્યાએ તમને અલગ અલગ વિષયો પર અલગ અલગ એક્સપર્ટ લોકોએ તૈયાર કરેલી સામગ્રી મળી જાય. એટલે એક જ ટોપિક પર જુદી જુદી રીતે સમજાવેલું મટીરિયલ મળે. હા, બરાબર. એનાથી શીખનારને જુદા જુદા દ્રષ્ટિકોણ મળે, વિષયની ઊંડી સમજ કેળવાય. ત્રીજું, તે વપરાશકર્તા મૈત્રીપૂર્ણ, યુઝર ફ્રેન્ડલી હોય છે. એટલે કે વાપરવામાં સહેલું. હા, આ પ્લેટફોર્મ સામાન્ય રીતે ડિઝાઇન જ એવી રીતે કરાયા હોય કે શિક્ષકો અને વિદ્યાર્થીઓને વાપરવામાં તકલીફ ન પડે. કન્ટેન્ટ શોધવું, નેવિગેટ કરવું એ બધું સરળ હોય. ચોથું કારણ છે લવચિકતા, ફ્લેક્સિબિલિટી. આ OER કોઈ પથ્થરની લકીર નથી. એમાં સતત સુધારા વધારા થતા રહે. વપરાશકર્તાઓ ફીડબેક આપે, એના આધારે અપડેટ થાય. એટલે લેટેસ્ટ માહિતી મળતી રહે. ઓકે. એટલે એ અપ ટુ ડેટ રહે એમ. હા. પાંચમું, સમાવેશી અભિગમ. ઘણા OER પ્લેટફોર્મ એ રીતે બનાવાય છે કે જે દિવ્યાંગ શીખનારાઓ હોય તેઓ પણ એનો ઉપયોગ સરળતાથી કરી શકે. એક્સેસિબિલિટીનું ધ્યાન રખાય છે. વાહ, એ બહુ મહત્વનું છે. અને છેલ્લું પણ મહત્વનું, અનુકૂલનક્ષમ, એડેપ્ટેબલ. આ સ્ત્રોતો શીખનારની પોતાની શીખવાની સ્ટાઇલ, એની ગતિ, એનું લેવલ એ પ્રમાણે જુદી જુદી સામગ્રી પૂરી પાડવાનો પ્રયત્ન કરે છે. અને મોટે ભાગે આ સામગ્રી અધિકૃત અને ચકાસાયેલી હોય છે. ખરેખર આ બધા મુદ્દા સાંભળીને લાગે છે કે OER શિક્ષણને કેટલું બધું સપોર્ટ કરી શકે છે. તમે ગુજરાતના ગ્રોવરનો ઉલ્લેખ કર્યો હતો. આપણે એના પર થોડી વધુ વાત કરીએ.
ગુજરાતમાં આ કઈ રીતે ચાલી રહ્યું છે? ચોક્કસ. ગ્રોવર એટલે કે ગુજરાત રેપોઝિટરી ઓફ ઓપન એન્ડ વાઇડર એજ્યુકેશનલ રિસોર્સિસ. આ આપણા ગુજરાત સરકારની જ સંસ્થા છે. GCERT, ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર, એમના દ્વારા આ શરૂ કરાયું છે. એટલે GCERT દ્વારા જ સંચાલિત છે. હાજી. જે સંસ્થા આપણા પાઠ્યપુસ્તકો, અભ્યાસક્રમ, શિક્ષક તાલીમ વગેરેનું કામ સંભાળે છે, એ જ આ પ્લેટફોર્મ ચલાવે છે. એનો મુખ્ય હેતુ છે આપણા રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના શિક્ષકો, વિદ્યાર્થીઓ, આચાર્યો, વાલીઓ અને જે ટીચર ટ્રેનીઝ છે એ બધાને ભણવા-ભણાવવામાં મદદરૂપ થાય એવું ક્વોલિટી ડિજિટલ મટીરિયલ આપવું. કોના માટે ખાસ ઉપયોગી છે આ? બધા માટે. શિક્ષકો, વિદ્યાર્થીઓ, આચાર્યો, વાલીઓ, તાલીમાર્થીઓ, શિક્ષણ સાથે જોડાયેલું કોઈ પણ આનો લાભ લઈ શકે. એના પર તમને સંદર્ભ સાહિત્ય મળશે, ટ્રેનિંગ મોડ્યુલ્સ મળશે, જુદા જુદા પ્રકારની મલ્ટીમીડિયા સામગ્રી મળશે. અને આ મટીરિયલ બનાવે કોણ? એની ક્વોલિટીનું કેવી રીતે ધ્યાન રખાય? આ સામગ્રી GCERT જ તૈયાર કરાવે છે. એમાં આપણા રાજ્યના જે તે વિષયના તજજ્ઞો હોય, SRG મેમ્બર્સ હોય, DITના લેક્ચરર્સ હોય, અનુભવી શિક્ષકો હોય, એ બધાની મદદ લેવાય છે. અને મહત્વની વાત એ છે કે કંઈ પણ અપલોડ થાય એ પહેલાં એની રિવ્યૂ થાય છે એક્સપર્ટ્સ દ્વારા. એટલે ક્વોલિટી અને સચોટતા જળવાઈ રહે. સરસ. અને આ બધું મળે ક્યાંથી? અને કેવા ફોર્મેટમાં હોય? શું આપણે ડાઉનલોડ કરી શકીએ? આ બધું જ GCERTની જે ઓફિશિયલ વેબસાઇટ છે www.gcert.gujarat.gov.in, ત્યાં રિસોર્સ બેંક ગ્રોઅર એવી લિંક આપેલી છે, અથવા હોમ પેજ પર જ ગ્રોઅરનો લોગો કે ચિત્ર હશે, ત્યાં ક્લિક કરો એટલે પહોંચી જવાય. ઓકે. અને સામગ્રી જુદા જુદા ફોર્મેટમાં હોય. ટેક્સ્ટ ફાઇલ હોય જેમ કે PDF, ઓડિયો ક્લિપ હોય, વિડિયો હોય, પ્રેઝન્ટેશન હોય. બધું જ ફ્રી. અને હા, ડાઉનલોડ કરીને તમે સાચવી પણ શકો. બસ ઇન્ટરનેટ કનેક્શન જોઈએ એને એક્સેસ કરવા. GOWR પર મુખ્ય વિભાગો કયા કયા છે? કયા પ્રકારની સામગ્રી મળે? જરા ઉદાહરણ આપશો? હા, GOWRમાં મુખ્યત્વે 7 વિભાગો છે. પહેલો છે ફોટો ગેલેરી, જેમાં GCERTના કાર્યક્રમો, ટ્રેનિંગ વગેરેના ફોટા હોય. બીજો અને બહુ જ મહત્વનો વિભાગ છે ડોક્યુમેન્ટ્સ. એમાં શું ખાસ હોય? એમાં તો ખજાનો છે. લગભગ 25થી વધુ વિષયો પર લેખિત મટીરિયલ છે, જેમ કે હેડ ટીચર ટ્રેનિંગના મોડ્યુલ, DLED કોર્સના મોડ્યુલ, લર્નિંગ આઉટકમ્સની બુકલેટ્સ, NCF 2005, NCF-TE, RTE 2009 જેવા અગત્યના ડોક્યુમેન્ટ્સ. અરે વાહ! ધોરણ 1 થી 12ના બધા પાઠ્યપુસ્તકોની PDF કોપી, સ્વ-અધ્યયન પોથીઓ, પેલું હું બનું વિશ્વ માનવી પુસ્તક, ટીચર્સ એડિશન, રિસર્ચ રિપોર્ટ્સ, સેમ્પલ પેપર્સ, પોસ્ટર્સ, બધું જ. અને ડાઉનલોડ કરી શકાય. ઓહો! એટલે ધોરણ 1 થી 12ના બધા પાઠ્યપુસ્તકો પણ ત્યાં છે. આ તો બહુ જ ઉપયોગી કહેવાય. પછી બીજા વિભાગો? હા, બિલકુલ. ત્રીજો વિભાગ છે ઓડિયો. એમાં ખાસ કરીને પ્રાઇમરીના ધોરણ 1 થી 8ના ભાષાના પુસ્તકોમાં જે કવિતાઓ અને ગીતો આવે છે ને, એનું રેકોર્ડિંગ છે. પછી બાળગીતો છે, રેડિયો કાર્યક્રમો છે, પ્રાર્થનાઓ છે, સાંભળી શકાય, ડાઉનલોડ કરી શકાય. સરસ. ચોથો વિભાગ વિડિયો છે. એમાં વિષયના કોન્સેપ્ટ સમજાવતા વિડિયો હોય, એક્સપર્ટના લેક્ચર્સ હોય, જેમ કે પ્રોફ રવિન્દ્ર દવેનું લેક્ચર છે, સ્વ નારાયણ દેસાઈનું છે, પછી સમાવેશી શિક્ષણ પરના વિડિયો છે, માઇક્રો ટીચિંગના, યોગા એજ્યુકેશનના ડેમો વિડિયોઝ છે. આ પણ ડાઉનલોડ થાય. પાંચમો વિભાગ છે અધર્સ. એમાં બીજી જે અગત્યની શૈક્ષણિક સંસ્થાઓ છે, જેમ કે શિક્ષણ મંત્રાલય, NCERT, NCTE, એમની વેબસાઇટની સીધી લિંક આપી છે. છઠ્ઠો વિભાગ છે શિક્ષણ પ્રશિક્ષણ. આ કોના માટે? આ ખાસ જે ટીચર ટ્રેનીઝ છે ને, DLED, BEd, NIOS વાળા, એમના માટે છે. એમને ઉપયોગી થાય એવું સાહિત્ય, મોડ્યુલ્સ, વિડિયો લેક્ચર્સ અહીં હોય. અને સાતમો વિભાગ છે GCERT દીક્ષા. આ એક લિંક છે જે તમને દીક્ષા પોર્ટલ પર લઈ જાય, જ્યાં GCERTએ અપલોડ કરેલું કન્ટેન્ટ છે. બાબરે! ગ્રોઅર તો ખરેખર ગુજરાત માટે એક મોટું ડિજિટલ રિસોર્સ લાગે છે. રાજ્ય કક્ષાએ આટલું વ્યવસ્થિત કામ થયું છે, પ્રશંસનીય છે. હવે જરા રાષ્ટ્રીય સ્તર પર જઈએ.
તમે NROER નો ઉલ્લેખ કરેલો એના વિશે થોડું જણાવો. જી, NROER એટલે નેશનલ રિપોઝિટરી ઓફ ઓપન એજ્યુકેશનલ રિસોર્સિસ, મુક્ત શૈક્ષણિક સ્ત્રોતોનો રાષ્ટ્રીય ભંડાર. આ ભારત સરકારના શિક્ષણ મંત્રાલયની પહેલા જે MHRD હતું એ ખૂબ મોટી પહેલ છે. એનો હેતુ શું છે? એનું મુખ્ય ઉદ્દેશ્ય છે આખા ભારતના શિક્ષકો, વિદ્યાર્થીઓ, સંશોધકો બધાને સારી ક્વોલિટીના એજ્યુકેશનલ રિસોર્સ પૂરા પાડવા, અને એ પણ શક્ય હોય ત્યાં સુધી જુદી જુદી પ્રાદેશિક ભાષાઓમાં. ઓકે, આ ક્યારથી શરૂ થયું અને કોણે કર્યું? આ પ્રોજેક્ટ NCERTની જે સંસ્થા છે CIET, સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશનલ ટેકનોલોજી, અને MHRDનો શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ એમના દ્વારા શરૂ કરાયો, અને એનું ઉદ્ઘાટન 13 ઓગસ્ટ 2013માં થયું હતું. અને તમે એક ડિજિટલ જ્ઞાનનો દરિયો કહી શકો. અહીં સ્કૂલ લેવલના લગભગ બધા વિષયોને લગતા રિસોર્સ તમને મળશે. ઓડિયો, વિડિયો, ઇમેજ, ડોક્યુમેન્ટ, ઇન્ટરેક્ટિવ, અલગ અલગ ફોર્મેટમાં અને જુદી જુદી ભારતીય ભાષાઓમાં આપવાનો પ્રયત્ન છે. શું શિક્ષકો પણ આમાં કોન્ટ્રીબ્યુટ કરી શકે? હા, NROERની ખાસિયત છે એ ખાલી રિસોર્સ લેવાનું પ્લેટફોર્મ નથી. શિક્ષકો જોડાઈ શકે છે, પોતાના આઈડિયા, પોતાના પ્રયોગો, પોતે બનાવેલું મટીરિયલ શેર કરી શકે છે, બીજાના મટીરિયલ પર ફીડબેક આપી શકે છે. એક રીતે કમ્યુનિટી પ્લેટફોર્મ પણ છે. સરસ. એમાં મુખ્યત્વે શું શું જોવા મળે? કયા વિભાગો છે? એમાં મુખ્ય 5 વિભાગો છે. એક છે થીમ. એમાં નેશનલ કરિક્યુલમના જે વિષયો છે એને યુનિટ સબયુનિટમાં વહેંચીને એની સમજૂતી, એક્ટિવિટી બધું એક પેકેજ જેવું આપ્યું છે. બીજું છે ઈ-લાઇબ્રેરી. આ મોટી ડિજિટલ લાઇબ્રેરી છે જેમાં મટીરિયલને એના ફોર્મેટ પ્રમાણે ગોઠવ્યું છે. ડોક્યુમેન્ટ્સ, ઇન્ટરેક્ટિવ્સ, ઓડિયો, ઇમેજ, વિડિયો. ત્રીજું છે ઈ-બુક્સ. એમાં શું? એમાં NCERTના બધા પુસ્તકો, ટેક્સ્ટ બુક અને બીજા રેફરન્સ બુક એ ઈ-બુક સ્વરૂપે છે. ચોથું છે ઈ-કોર્સ. જો કે આ હજુ ભવિષ્યની સંભાવના વધુ દર્શાવે છે કે કદાચ આગળ જતા ઓનલાઈન કોર્સ પણ શરૂ થાય. અને પાંચમું છે ઇવેન્ટ. ઇવેન્ટ એટલે? એમાં શાળાઓ અને બાળકો જે ક્રિએટિવ કામ કરે ને, વાર્તા, ગીત, ચિત્ર, પ્રોજેક્ટ, એક્ટિવિટી, એ બધું અહીં પ્રદર્શિત કરી શકાય. ટીચર્સ રજિસ્ટર થઈને સ્ટુડન્ટ્સનું કામ અપલોડ કરી શકે. આટલું મોટું પ્લેટફોર્મ છે તો એનું મહત્વ શું ગણાય? અને કોણ કોણ જોડાયેલું છે આ પ્રોજેક્ટમાં? મહત્વ તો ઘણું છે. જુઓ, ક્લાસરૂમને સ્માર્ટ ક્લાસરૂમ જેવું બનાવી શકે. આખા દેશના શિક્ષકો માટે નોલેજ શેરિંગનું પ્લેટફોર્મ છે. ફ્રી મટીરિયલ મળે એટલે ખર્ચ ઘટે. ઓડિયો વિડિયોથી ભણવું રસપ્રદ બને, યાદ રહે. હા, એ તો છે. ટેસ્ટ કરી શકે. જ્યાં ટીચર્સની અછત હોય ત્યાં બહુ ઉપયોગી થાય. જે હોશિયાર બાળકો છે એમને વધારે જાણવા મળે, અને છેક છેવાડાના વિદ્યાર્થી સુધી સારામાં સારા એક્સપર્ટનું નોલેજ પહોંચે. કેટલા રિસોર્સ હશે અંદાજે? અત્યારે જે માહિતી છે એ મુજબ 18,600થી પણ વધુ રિસોર્સ છે. વેબસાઇટ છે https://nroer.gov.in. અને આમાં વિજ્ઞાન પ્રસાર, CCRT, CIET જેવી સંસ્થાઓ તો છે જ, પણ કોઈ પણ શિક્ષક, એજ્યુકેટર જોડાઈ શકે છે. ખરેખર NROER નો વ્યાપ ઘણો મોટો છે. હવે પેલું પ્લેટફોર્મ જેની હમણાં બહુ જ ચર્ચા રહે છે, ખાસ કરીને પાઠ્યપુસ્તકોમાં જે QR કોડ આવે છે એના લીધે, DIKSA, એ શું છે? હા, DIKSA. એનું નામ તો હવે લગભગ બધાએ સાંભળ્યું જ હશે. DIKSA એટલે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ. આ પણ શિક્ષણ મંત્રાલયની જ પ્રેરણાથી શરૂ થયેલું નેશનલ પ્લેટફોર્મ છે, પણ આનો મુખ્ય ફોકસ ટીચર્સ પર છે. એટલે શિક્ષકો માટેનું રાષ્ટ્રીય ડિજિટલ પ્લેટફોર્મ. બરાબર. એનો હેતુ જ એ છે કે શિક્ષકોને ભણાવવા માટે, શીખવા માટે અને એમના પોતાના પ્રોફેશનલ ડેવલપમેન્ટ માટે જે પણ રિસોર્સ જોઈએ, જે સુવિધાઓ જોઈએ, એ પૂરી પાડવી. પણ આનો ફાયદો ખાલી શિક્ષકોને છે કે વિદ્યાર્થીઓ, વાલીઓ માટે પણ કંઈ છે? ના ના, ભલે એનો સેન્ટ્રલ આઈડિયા આર ટીચર આર હીરોઝને સપોર્ટ કરવાનો છે, કારણ કે રિસર્ચ કહે છે કે સ્ટુડન્ટની સિદ્ધિમાં ટીચરનો રોલ બહુ મોટો છે. સાચી વાત. પણ આ ત્રણેય માટે ઉપયોગી છે. એમાં જે કન્ટેન્ટ છે એ સ્કૂલના સિલેબસ સાથે જોડાયેલો છે. એટલે ટીચર્સ એનો ઉપયોગ લેસન પ્લાનિંગમાં, વર્કશીટ બનાવવામાં, ક્લાસરૂમ એક્ટિવિટીમાં કરી શકે.
સ્ટુડન્ટ્સ કોઈ ટોપિક સમજવા, રિવિઝન કરવા, પ્રેક્ટિસ કરવા વાપરી શકે અને પેરેન્ટ્સ પણ ઘરે બાળકોને એમાંથી કંઈક કરાવી શકે, એમના ડાઉટ્સ ક્લિયર કરવામાં હેલ્પ કરી શકે. આ દીક્ષા ક્યારથી આવ્યું? એનું પહેલા કંઈક બીજું નામ હતું? હા, પહેલા એ નેશનલ ટીચર પ્લેટફોર્મ એટલે કે NTP તરીકે ઓળખાતું હતું. પછી 2018થી એને દીક્ષા નામ અપાયું. અને હવે તો મોટાભાગના રાજ્યો એને પોતાની જરૂરિયાત પ્રમાણે પોતાની ભાષામાં વાપરી રહ્યા છે. દીક્ષામાં મુખ્ય સુવિધાઓ કઈ કઈ છે? એના વર્ટિકલ્સ કયા છે? એના ઘણા વર્ટિકલ્સ છે. કેટલાક અત્યારે પૂરેપૂરા કાર્યરત છે, કેટલાક પર કામ ચાલી રહ્યું છે. જેમ કે પહેલું તો છે ટીચર પ્રોફાઇલ એન્ડ રજિસ્ટ્રી, એટલે શિક્ષકોની ડિજિટલ પ્રોફાઇલ બનાવવી. બીજું અને બહુ મહત્વનું ટીચિંગ લર્નિંગ કન્ટેન્ટ TLC. એમાં શું આવે? એમાં સિલેબસ આધારિત રિસોર્સ, લેસન પ્લાન, ઓડિયો, વિડિયો, PDF, ઇન્ટરેક્ટિવ કન્ટેન્ટ, જે બધું આપણે QR કોડ સ્કેન કરીને જોઈએ છે ને, એ આ TLCનો જ ભાગ છે. ઓકે, પેલો QR કોડ વાળો મુદ્દો અહીંયા આવે. હા. પછી ત્રીજું છે ટીચર પ્રોફેશનલ ડેવલપમેન્ટ TPD, એટલે શિક્ષકોના પ્રોફેશનલ ગ્રોથ માટેના ઓનલાઈન ટ્રેનિંગ મોડ્યુલ અને કોર્સ. આ પણ અત્યારે બહુ ચાલે છે. હા, નિષ્ઠા ટ્રેનિંગ વગેરે આના પર જ થાય છે ને? બરાબર. પછી કન્ટેન્ટ ક્રિએશન બાય ટીચર્સ છે, જ્યાં ટીચર્સ પોતે કન્ટેન્ટ બનાવીને શેર કરી શકે. સ્કૂલ લીડરશિપ પ્લેટફોર્મ છે, જે પ્રિન્સિપાલ અને લીડર્સ માટે છે. અસેસમેન્ટ માટેની સુવિધા છે, ક્વિઝ વગેરે. કમ્યુનિકેશન માટે પણ વપરાય છે, સરકાર તરફથી સૂચનાઓ વગેરે માટે. અને ઇનોવેશન્સ એટલે કે સારા એજ્યુકેશનલ આઈડિયાઝ શેર કરવા માટે. અને જે પેલો QR કોડ છે પુસ્તકોમાં? હા, એ જ. એને ETB કહેવાય, એનર્જાઇઝ્ડ ટેક્સ્ટ બુક્સ. એ QR કોડ તમે દીક્ષા એપથી સ્કેન કરો એટલે એ પાઠ કે મુદ્દાને લગતું વધારાનું ડિજિટલ કન્ટેન્ટ ખુલી જાય. વિડિયો હોય, સમજૂતી હોય, કંઈક એક્ટિવિટી હોય, આ બધું દીક્ષા પર જ સ્ટોર થયેલું છે. ગુજરાતમાં દીક્ષા ક્યારથી અને કેવી રીતે અમલમાં આવ્યું? ગુજરાત 2018થી જ દીક્ષા સાથે જોડાઈ ગયું છે. GCERT જ એની નોડલ એજન્સી છે. શરૂઆતમાં 2019-20માં ધોરણ 6થી 8ના ગણિત, વિજ્ઞાનના પુસ્તકો QR કોડ સાથે એટલે કે ETB તરીકે આવ્યા. અચ્છા, શરૂઆત ત્યાંથી થઈ. હા. પછી ધીમે ધીમે ધોરણ 3થી 8ના લગભગ બધા વિષયોના પુસ્તકો ETB બની ગયા છે. અને મેં કહ્યું એમ, ટીચર્સ માટેના ઘણા ઓનલાઈન કોર્સ જેમ કે નિષ્ઠા એ પણ દીક્ષા દ્વારા જ અપાયા છે. અને સતત નવું કન્ટેન્ટ, નવા કોર્સ ઉમેરાતા જ રહે છે. અને વાપરવું હોય તો વેબસાઇટ, એપ? બંને રીતે. વેબસાઇટ છે https://diksha.gov.in અને ગૂગલ પ્લે સ્ટોર પરથી દીક્ષા એપ પણ ડાઉનલોડ કરી શકાય. લોગિન કરવું પડે મોટે ભાગે, સ્ટુડન્ટ, ટીચર કે અધર તરીકે. પછી આપણી ભાષા, રાજ્ય, બોર્ડ સિલેક્ટ કરીને કન્ટેન્ટ શોધી શકાય, જોઈ શકાય, ડાઉનલોડ પણ કરી શકાય. GCERTની વેબસાઇટ પર પણ એની લિંક મળી જશે. તો આજે આપણે જે વાત કરી એના પરથી એટલું તો સ્પષ્ટ છે કે ગ્રોવર હોય, NROER હોય કે દીક્ષા, આ બધા મુક્ત શૈક્ષણિક સ્ત્રોતો એટલે કે OER ટેકનોલોજીનો ખરેખર સારો ઉપયોગ કરીને આપણા ગુજરાત અને ભારતમાં શિક્ષણને વધુ સુલભ, વધુ ક્વોલિટીવાળું અને હા, વધુ રસપ્રદ બનાવવામાં બહુ મોટો ભાગ ભજવી રહ્યા છે. ચોક્કસ. અને આ બધું નિઃશુલ્ક છે, એ સૌથી મોટી વાત. શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ બધા માટે આ ઉપયોગી છે. આપણે કેટલાક શબ્દો પણ જોયા જે યાદ રાખવા જેવા છે: OER, ગ્રોવર, NROER, દીક્ષા અને ETB. બિલકુલ સાચું કહ્યું. આ પ્લેટફોર્મ્સ પર જ્ઞાનનો ભંડાર તો છે જ, પણ એનો સાચો ફાયદો ત્યારે જ મળે જ્યારે આપણે એટલે કે શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ એને જાણીએ, એને શોધીએ અને આપણી જરૂરિયાત પ્રમાણે એનો ઉપયોગ કરતા શીખીએ. એને આપણા ભણવામાં જોડીએ. અને હા, જો શક્ય હોય તો આપણે પણ આમાં કંઈક ઉમેરી શકીએ. જ્ઞાન તો વહેંચવાથી વધે છે. આપણે અહીં 3 મુખ્ય પ્લેટફોર્મની વાત કરી, પણ આવા બીજા ઘણા OER અવેલેબલ છે, નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે. એને પણ એક્સપ્લોર કરવા જોઈએ. આ તો એવું ક્ષેત્ર છે જેમાં રોજ કંઈક નવું આવતું રહે છે. એક છેલ્લો વિચાર મનમાં આવે છે. આટલા બધા રિસોર્સ ફ્રીમાં ઉપલબ્ધ છે, પણ શું આપણે ખરેખર એનો પૂરેપૂરો શૈક્ષણિક લાભ લઈ રહ્યા છીએ? અને જો ના, તો શું નડે છે? ટેકનોલોજીની પહોંચ કે એના વિશેની જાણકારીનો અભાવ
કે પછી આપણી પેલી જૂની પદ્ધતિઓ છોડવાનો ખચકાટ? આ સવાલ પર કદાચ આપણે સૌએ વિચારવું રહ્યું.